તો મનાવી દેજો મારા વાવાને બધીને મારે તો મનાવી દેજો એટલે માનવીના કેમ મોટો આપણે કયું વાત કરું એટલે બે ગાયો જ્યાં ઋષિમુનિનો આશ્રમ હોય ને બે કાળી ગાયો હોય પછી આશ્રમમાં પેલા બધા નહીં સાધુ પૂછીને કહેવાય આવતી એટલે કોઈ પ્રશ્ન થાય કે ના થાય કે ગૌ માતા છે આ બધા સંતો સાધુઓ બધા જવાબ વસ્તુ છે એ હવે તમે કેમ ક્યાં જોડવો ત્યારે પછી કબીર સાહેબ કે ધૂળ તેરે ચરણ કી સદગુરુ धूल तेरे चरण की सदगुरु जिसने लगाई शीश पर उसकी तो तकदीर અત્યારે તો ગુરુબાબા નમન કરવું હોય તો એ તકલીફ છે કોક જોઈ જવું કે નમન કરતો આમ ત્રણ વખત નમન કરતો કેવું જોઈ જવું કેવું આ મુસીબત છે એ ગાયો મુસીબત તમે અહીંયા કેમ આવો છો તાકે બધા લઈ ના હું ક્યાં અમે ગાયો નથી ક્યાં ગંગા જમના બે છીએ એટલે આ લોકોએ લઈ જઈને ભણ કે પાપથી કાઢી કરી નાખી ત્યાં બધો મેળ છે સંતોની ચરણ રજમાં અમે આગળ કે પાછી કે પવિત્ર થઈ ચરણ શેરું નથી તારે વન ચંદન ના હોય ને ઘેર શેર સીતા ના હોય તારા બધા જેટલા ફરી બધા સંતોય ના હોય જે પડાવ નહીં પાછા કાકા સંત બનવો છે ડેણી કેણી વાણી વિચાર વતન વિષયના વખત એટલે ટાઈમ જેને મોન આપ્યું હોય ને એનો કેન્સર હારા હાથે જીવન નાખવાની આવીએ ને જે તો કોઈ ટપ્પો નહીં કરતો મારો વિષય છે એટલે વાત ટપ્પો નહીં કરતો કાગળ તમે વાવો મારે મોટું થતું હોય સાધન એટલે ભક્તિ માર્ગની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ કોને રાખવાના પ્રમાણ આપેલા છે જુઓ તમે અને કામ થયા હોય બધાના કામ ના હોય હજારો હજારોને ગુરુ કૃપા કરે નહીં ગુરુ કોના ઉપર કૃપા ઓછી બનતી ભગવાન કરે નહીં ભગવાન માતા પાપી હોય બકરો કાપતો હોય પાડો મારતો હોય ગાય મારતો હોય ફૂલ કરતો હોય ભગવાન એટલે ભગવાન અને એના પર કૃપા કરે એકલા ઉપર દ્રષ્ટિ કરે તો ભગવાન પક્ષપાત કહેવાય શું કહેવાય સમદ્રષ્ટિ શુદ્ધ ભાવ નિશ્ચિત રાખે નજરમાં વ્યવહારે વચ્ચે વિવેક રાખીને સાથે ઘોડાને લગામના બળદ બંધાય છે નાથે બાપુ કહે પ્રભુજી પ્રમાણે વર્તન વિચારી રાખવું બરાબરની એક સમજીને કે બધો સબ સરકાર સબ બુદ્ધિ ગોપાલ આ સમદ્રષ્ટિ કહેવાય સમ્યક ભાવ જો સુધી આપણા પેદા ના થાય ભક્તિ કરતા હોય હક્કે હાલો સાચું બોલો રૂડી પાડો રીત જૂઠું બોલશો નહીં પડબાર મોપરી આ તમારે આટલું કરવાનું કશું કરવાનું નહીં હવે આપણે ખુદ વિચારો હું કેટલું સાચું બોલ્યું કેટલું જૂઠું બોલ્યું એ મને ખબર હોય તો મને કોઈને ખબર હોય નહીં ભલે ગુરુ થઈને ગાદી પર બેઠ્યો પણ સાચું જૂઠું થયું મને ખબર કોઈને ખબર નહીં પાખંડવાળા પૂજારા જગતમાં પાખંડવાળા પૂજારા કારણ કે પ્રપંચ પાખંડ તો આપણને કરતા આવડતું નહીં આપણે સાદા ભૂરા જેવા છીએ એવા તમારા જેવા જગત જેવા રસ્તા જતા હોય તો કોઈ આપણને મહારાજે નાખે ભગતે નાખે ભૂલવી કે નહીં કે કરું ના કે અમદાવાદમાં ઘણી વખત એમપીએસમાં બેઠો ને લાલ બસમાં દાદા કરતા હોય દાદા કહે દાદા કરો બધા હું કોઈ દાદા કે જે કેવું હોય જે કહીએ ખરું કે નહીં કેવું હોય કેવા નથી જગત છે જગતના મોટા તો ભક્તિના માર્ગની અંદર સંત વિશ્વાસ જે જેને રાખ્યો એના પ્રમાણ આપ્યા છે ભક્તિ તો 18 થી 4 જોઈ ગયા ઋષિ મુનિઓમાં એમાં જેને ભક્તિ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમથી જેને ભક્તિના પ્રમાણ એ કોણ મીરા નરસિંહ મહેતા તુકારામ સંત જ્ઞાનેશ્વર પછી તુલસીદાસ પછી બીજા કોણ હતા આવા કાશીમાં થઈ ગયા કબીર સાહેબ તો સંત થઈ ગયા ભગવાન ચાપ પૂરી છે કરુણા કરી એની વાત કરું હરિચંદ્ર રાજા ખરા કે નહીં હવે વિચાર કરો હરિચંદ્ર ની વાત કરું ટૂંકી તમને આ એક સાદી વચ્ચે વાત કરું હરિચંદ્ર સિવાય એક ભાઈ એટલો બધો ખરાબ ડોબિક જેને કહેવાય એટલે પાપી જેવો
આપણી ભાષામાં આપણે ના કહીએ પણ એવું એટલે આવો સત્સંગ ભાવ મૂકો. ત્યાં તો કે મહારાજ કે તમારું મોઢું ખરો પણ કે હું કહું થાય તો મોનું એટલે ના થાય પણ કુવામ ચૂકી તો થતું હોય છે. મહારાજ તો મોઢવાની વાત કરે, હું કહું એમ થાય તો કે તમારું ગુરુ કરું એટલે પણ ના કરું તો વાંધો શું કરું કે નહીં. તાકે ખેરનું હોબેલાની ખબર છે કોઈને જોયેલા સાંભળેલા? બાવળિયા લગભગ ખેરના હતા, ખેરનું ઝાડ આવે મરૂન ને ખેરી ન હોબેલો પેલા કોટતા કોઈના કે હોબેલા પીલા ફૂટે ને પીલાની ખબર પડે ને કુંપોળો પત્તા નાના નાના તો કે મહારાજ તમારી ભક્તિને મોડું તમારે મોડું મહારાજ પેલા ફૂકા હોબેલા પીલા ફૂટતા હતી. શ્રદ્ધા ને વિશ્વાસ, જ્યાં શ્રદ્ધા ને વિશ્વાસ તો પરમાત્મા ચૂકી જવું પડે. આમ બેઠા હોય એટલે ગુરુ મહારાજ કે ભગવાન આયા બધા કે તમે મને પગે લાગો, કોઈ બીજા હોય તો તમને પગે લાગે, તમે મને પગે લાગો તો કે મારે કોને પગે લાગવાનું? ભગવાન ગુરુ કોને પગે લાગે કયો? ગુરુ સર્વશ્રેષ્ઠ માને આચાર્ય જે હોય. ગુરુના સેવકો ગુરુ પગે લાગે. એક બુદ્ધિશાળી હતો એને એવું કહ્યું, જબ બોલે તબ કરે તબ ચાલે उसको भाव पड़ेगा. આ એક ભક્ત આવું બોલ્યો એટલે એની માત્ર કહ્યા વિના ના ચાલે એવો ખેલ. જબ બોલે અને જેવું બોલે એવું ચાલે અને ચાલે એવું કરે એને તમારા ભગવાન પછી પડવા જેવું કરો. મુક્તિ જેવું બોલતો હોય એવું જ કરતો હોય ભગવાન થી બધા તો ના માનો તો શાક બતાવો. વેદ પુરાણો કહે છે કદી ભગવાન મોટા કે ભક્ત મોટા બોલો. કેટલા વખતની ભક્તિ કરો છો બોલો? પેલા આખી જિંદગી મંજીરા જ વગાડતા સત્સંગ વાપર્યો જ નહીં. ભગવાન છે તો ભક્ત મોટા. કોણ મોટા? અને ના બોલો તો શાક બતાવું. વેદ પુરાણો એ કહી છે ભગવાન જમવા બેઠા હતા અને જમવા બેઠા ને એક કોળીઓ ખાધો અને એમનો ભક્ત એમને યાદ કરતો હતો એટલે ભોણું મૂક્યું અને ઉભા થયા. લક્ષ્મીજી કે ભગવાન ભોણા ઉપરથી ઉઠાય નહીં કે મારો ભગવાન ભક્ત યાદ કરે છે કે મારે જવું. તમારાથી મોટો ભક્ત મોટો થઈ ગયો કે આખી સૃષ્ટિનું પાલન હાલ કે ભગવાન કરે તમારાથી મોટો થઈ ગયો. ભગવાન કે યાદ કરે એટલે જવું પડે કે ભક્ત આજે ગુજરો ભગવાનના હાથે જ ભક્ત છે. લક્ષ્મીજી કે બાર નક્કી તો કરવું પડે. અત્યારે બધા પુરાવા માગ્યું ને કોઈ વાત હોય તો કે સાબિતી આવે નહીં માગતા. કહ્યું સાબિતી નું પ્રસિદ્ધ બે હાથ કોઈ નહીં. ભગવાન કી ના આવું તો સારું ના કે આવું હોય સ્ત્રી બાળક અને યોગી હોય તો બહુ કાઢી. આપણે રસ્તામાં નીકળ્યા રસ્તામાં પછી પેલો રોડ કર્યો ખાડા બોલ્યો ચોકડીઓ કહેવાય ને ખાડા પડેલા હોય કરો બહુ મને જેવું તળાવ આવ્યું તો પેલા એક ભાઈ પટેલ કહો તો નહીં કેતા પટેલ ને ભક્તિ પાવા નહીં કોઈ દાદા કારણ કે ચટમકની પછાદી વાળી અથવા ચકીમાં ભગવાન બતાવો ભક્તિ કરી પટેલો ની એવું હોય. તેમાં પ્રતાપભાઈ જેવો આવ્યો પછી આવ્યું બધું કે તાત્કાલિક ભગવાન મેળવવા હોય તો તાકે ચીકણી માટી કોણ નાક ને આ બધો ઓલ પૂરી કે બેસી જજો. એવું થાક્યો પેલા શું થાય ભગવાન માલિક ના મને રામ બોલો ભાઈ પેલો તો કર્યો વિશ્વાસમાં વિશ્વંબર કહ્યો છે. શું કહ્યું છે? વિશ્વાસમાં વિશ્વાસ. કોમે જોઈ ચીકણી માટી તલાવની કોર્મો નાક બધા ઓલ મૂંગેલા બંધ થઈ ગઈ તે અકળાઈ ગયું. 3 મિનિટ સુધી ચાલે ભગવાન કે જવું પડશે નહીં તો નિમિત્ત ભગવાન તો નિમિત્ત પડે એટલે ભગવાન નિમિત્ત લે તો આ લક્ષ્મીજી હું ચોકડી બંધ થઈ જઉં કિયા અને જઈ પૂછ કી કુનો બધે કી પેલો માટી ચોકડી બેઠો એને હવે પેલો કંટાળેલો હતો. લક્ષ્મીજી પૂછ્યું એટલે ભાઈ કી કુનો બધે કે તાર ગણી ને એટલે લક્ષ્મીજી કી આ તો ખબર છે કે બધી બદલા ફીરી તો હવે પાકું કરવા કી માર ગણી કયો હતી પેલા ખાડા પડે જાતી કે ચોકડી બંધ થઈ જતા ભગવાન. લક્ષ્મી ઢીલો થઈ ગયો. ભગવાન તમારી વાત સાચી કે ભગવાન થી ભક્ત મોટા શું કહેવાય. એટલે પેલા હોબેલાની વાત કરું આ કે નદીની વચ્ચો વચ હોબેલું રોપ કે પેલા સંતે કહ્યું આ
સામેલું નદીની વચ્ચો વચ્ચે રોપ કે રોપથી ગાયનું ધન આવે, અજાવા ગાયો હોય, આપતી હોય, ચોરીની તરસીસી હોય, ખેતરમાં જઈને આવતા હોય, તરસ લાગી હોય, ઘરું સુકાતું હોય, આકું વ્યાકું થતું હોય, કેવું થાય છે અનુભવ કરી જોયું. અને ગુસ્સો પાણી મળે એટલે શું થાય છે એમનો અનુભવ કહેવાય. બીજો અનુભવ અનુભવથી આગળ કોઈ ગયો નહીં ગયો. એટલે જો રાજાને ફરમાન કે કરવેરો બાકી છે, કરવેરો આપ્યા સિવાય કોઈ પાણી પીવા દેવું નહીં. એટલે પેલાનો નદીનો આરો જતો કરવા લઈને ઉભો રહ્યો કે ગાય પાણી નહીં પીવાનું, નહીં પીવાનું. પેલા ગોવાળને રોક્યો અને ગોવાળ કે ભાઈ બે દાવાની તરસી ગાય જવા દે, જવા દે. અને પેલા ગોવાળ કે માનતો નહીં, પેલા તરવાળાથી મારી દે. ગોવાનું દર કપાઈ ગયું અને આ બાજુ રસ્તો થઈ ગયો. ગોવાળને તો કાપી નાખ્યો, પણ રસ્તો એક બાજુ થઈ ગયો, પેલો પેલી બાજુ મળ્યો. તે ગાયો હળો કરતી નજીક જો પાણી પીધી પેલું વામેલું ખેડનું રોકી દે ને આવા પેલા ફૂટ્યા તો આગળ. અને પેલા પાપીએ જોયું આવ્યો કે સંતમાં આટલી બધું તાત્પર્ય છે તો આથી દોડ્યો, તલવાર ફેંકી દીધી અને ગુરુના ચરમાં લોબો પાક પડ્યો કે બાપુ તમારી ભક્તિ કે હાથી કે આ કે હોબેલો કે પીલા ફૂટી કે ના ફૂટી કે ગુરુને ખબર હું કતો પીલા ફૂટતો જ. ગુરુએ જોયું એટલે કે શું થયું ગુરુને ખબર નહીં. હોના બીટ શકે ના કોઈ. જે સમયે જે બનવાનું હોય ભક્તિ કરી હોય તેનું પરિણામ મળે ને. આપણે જો હાથની વાત કરી પરિણામ હાથનું જ હોય. સતરામ બાપુ એના સાથે એક દસ્તક કરી તો ખબર હોય તો બારોટીઓ કેટલો મહિના 70 મારી નાખેલા માફક આપના એકલો પાપ જ પાપ. સત્તા તરફમાં જોવા કોઈ કે બાપુ પાપ જોવાય એવું ખરું કે પાપ તો જોવાય પણ કે તાર તીરથ કરવો પણ તીરથ કરવા થવું પાપ તો હોય એની ખાતરી શી ગયો તો મને ખબર પડે. કઈક તો અનુભવ થવો જોઈએ ને. તે દદાલી કાળી અને કાળી દદાલી કે જે જગ્યાએ તું જે હરદ્વાર જઈને તો હરદ્વાર જઈને આવવાનું, પછી ઋષિકેશ જોય તો પ્રયાગમાં જોય તો ગંગા જમા બધી નદીઓમાં લાવવાનું, તીરથમાં દર્શન કરવાનું, બધી જગ્યાએ દધાર હંગાટ લઈ જવાની. અને જો કે દોડી થાય તો સમજી લેવાનું તાર પાપ. કેદારનાથ તો બધે જઈને આવવાનું તો કાળી કાળી બધા તીરથ ફરી વળે ચારે ધામ. મારવાનું કે સંતો જૂઠાનું બધા જે સમય જે બનવાનું બનતું હોય એમ બને એનો સંયોગ જેને કહેવામાં આવે છે. આપણી ભાષામાં યોગ કહેવામાં આવે. એવો યોગ બને એટલે કાર્ય પરિભૂત થાય. ત્યાં થઈ જંગલમાં થઈ નીકળવું નદી કિનારામાં અને 16 વર્ષથી દીકરી કોઈ હશે નહીં, પાછળ 4 પાપી પડેલા અને 4 પાપી પડ્યા બચાવ 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 કરતી હતી. અને જીવ પીગળ્યું તો બાર ઉઠ્યો. 70 કાપે 2 કાપવા હતો 4 5 જણા હતા કે 70 કાપ્યા હોય 5% પંબો હતો કે 5 વધારે કે તો જો તો 5 ઉડાડી દીધા, બીજા 5 હતા 10 કાપ્યા. 80 જોયું તો ધંધોડી થઈ ગઈ. 80 માંથી ધંધોડી થઈ. પાછો આવ્યો ગુરુ જોડે, ભાઈ કે બાપુ કે તમારી વાત સાચી કે પાપ તો હોય ગયું કે તને કેટલા માંથી કે 80 માંથી 70 કાપ્યા 10 તદ ગુરુ મહારાજ દે તારે એ ભેગું થવાનું હોય છે. હું તો મારો હતો 2 વધારે મળી જતો એને હું ખરું કરતો. તો જે સમયે જે પુણ્યને પાપનો ઘરો ભરવાનો હોય આદિ ભાષામાં અને ફૂટવાનો હોય તારો ફૂટે હોય ફૂટે. આપણે બધા સદગુરુની ભક્તિ કરીએ, ગુરુ ગુરુ કરીએ, નમી જઈએ, લડી પડીએ, બધું કરીએ. શ્રદ્ધા વિશ્વાસ આપણો કેટલો છે ગુરુ પ્રત્યે એ આપણો અનુભવ આપણો થાય. મારો અનુભવ મને હોય, તમારો ના હોય. તમારો અનુભવ તમારો હોય. વાણી વિલાસ વાતોમાં બધી વાતો થાય પણ અંતરમાં શું છે એ ખુદ એટલે કયું અંતર્યામીનું નહીં અજાણ્યું. અંતર્યામીનું તનકી જાણે મનકી જાણે જાણે ચીટકી ચોરી પડ્યા પીટકું બેઠા કરે તોય મૂળ વચન ના ધરે. અને જો મૂળ વચન ધરે તો નર કાયકું પડે. એટલે તમારા ભીતર મનની અંદર જે કઈ જાણતું હોય પરમાત્મા ને બધી ખબર છે. પરમાત્મા કે તો તમને ખબર છે અંદર હું ચાલી રહ્યું પણ એ જીભ ઉપર આવતું નથી. ખબર છે ખરી જીભ ઉપર આવે અને એને આગળ પાછું વધતું શું કરવું હોય તો તમારા હાથની વાત છે, બીજા કોઈની હાથ વાત નથી.
સદગુરુ મહારાજે જ્ઞાન આપ્યું, વ્યસન છોડી દો, પાપ છોડી દો, આ બધું છોડી દો. ગુરુએ તો તમને શિક્ષા આપી અને શિક્ષાનો અમલ કરવો તમારા હાથની વાત છે. જમવા બેઠા હોય અને 2 લાડવાની રુચિ હોય, 4 લાડવા કહી દો તો શું થાય? આક્રમણ થાય કે ના થાય? એટલે રુચિ હોય એટલું ખવાય. કેટલું રુચિ એટલે પતાવવાની શક્તિ. એમ સદગુરુનું જ્ઞાન આચરણમાં ઉતર્યું હોય તો જ જ્ઞાન થાય ને, કે કઈ કાળમાં થાય નહીં. સદગુરુ મહારાજની છે. એટલે આજનો બહુ લાંબી વાત કરવી નથી. હવે મેલદાસ મહારાજ 2 શબ્દો કી અને પાર્યવાર આપીએ, 2 ભજન બોલ, પછી 12 વાગે થાળ પ્રસાદ કરીએ. 2 શબ્દો બોલો. સદગુરુ નિરાંત મહારાજ કી જય.